યોજના ખૂબ સારી છે। આ 25-30 વર્ષ જે વડીલે કીધું એમ એક પેઢી આપણી પૂરી થાય ત્યાં સુધી ચિંતા મુક્તિ છે। ઘરમાં 1-2 એસી ફરે ત્યાં સુધી ઝીરો બિલ આવે છે। અમારા ઘરે આવે છે, એમે નખાવ્યું છે, તમે બધાએ નખાવ્યો છે, આપણે બધા ઓલરેડી આપણને આનો ફાયદો મળેલો છે। મારી વિનંતી છે કે જેટલા ચાલુ ઘર છે ગામમાં, એમની વાત સાચી છે, બંધ હોય એને આપણે એટલો બધો દબાણ ન કરીએ, પણ જે અહીંયા રહે છે એ તો આ કરે છે એવી મારી વિનંતી છે। કારણ કે આ યોજનાથી આપણી સ્વતંત્રતા વધતી જાય છે। તમે એમ વિચારો કે આપણે શહેરમાં રહેતા હોય એને વધારે ખબર છે કેટલા બિલ આવે છે, કારણ કે વપરાશ વધી ગયો। વાક તો આપણો જ છે, આપણે પહેલા એસી વગર જીવતા હતા, હવે એસી વગર જીવીએ છીએ। તો એનો ઉકેલ સાહેબ લઈ આવ્યા છે, તમારે એસી ચલાવવું છે અને ઝીરો બિલ, તો એનો ઉકેલ આ છે। એટલે મારી વિનંતી છે, ફરી ક્યારેક ગ્રામ સભા અહીંયા કરવા આવીશ, મારી ઈચ્છા છે તમારા બધા વાતો કરવાની। એટલે આ સંવાદની જેવું જ ગોઠવું છે, કોઈ સાહેબ નથી, તમે કોઈ પ્રજાજન નથી, આપણે બધા સરખા જ છીએ। મારી વિનંતી છે કે આ યોજના બીજું હવે ચાલુ કર્યું છે, દરેક ગામે જઈ અને એક હવે સર્વે કર્યો છે, અને એ સર્વેમાં જેટલી યોજના હજી અમુક ઘરે બાકી છે અથવા નવા નામો જોડાણા છે, એ બધાને એ યોજનાનો લાભ મળે, સાર્વત્રિક લાભ મળે, તમામ યોજના। એ માટે અહીંયા મારા પ્રાંત સાહેબે, મામલતદાર સાહેબે, ટીડીઓ સાહેબે સરસ આયોજન કર્યું છે, તો એનો પણ બધા લાભ લે। કોઈ બાકી રહી જતું હોય તો આ બધી કાર્યવાહી અમે રોજ કરીએ જ છીએ। અમે એટલા માટે જ છીએ, આ યાદ રાખજો, અમે કોઈ સાહેબ નથી, અમે નોકરી નથી કરતા એવું અમે માનીએ છીએ, અમે સર્વિસ કરીએ છીએ। અમે તમારી સર્વિસ માટે અમને મૂક્યા છે, તમારો અધિકાર છે, ક્યાંય ચૂક થતી હોય તો સુધારી લેશું, પણ લાભથી કોઈ વંચિત ન રહે। એટલા માટે આટલું સુશિક્ષિત ગામ છે, તો મારી વિનંતી છે કે તમારી શેરીમાં, તમારા મોહલ્લામાં કોઈ બાકી રહેતું હોય તો સરપંચ સાહેબને કહી, અમારા બેનને કહી, અહીંયા આગેવાનોને કહી, અથવા કોઈને અમારા જે અહીંયા આવેલા છે એને કહી, ટીડીઓ મામલતદારને કહી, કંઈ પણ પ્રશ્ન હશે તો પતી જશે અને આ યોજનાનો ભરપૂર લાભ લેવાય। અને હું ફરી વિનંતી કરીને મારી વાત પૂરી કરીશ કે આ ગામ આખા દેશમાં સૌથી વધારે સોલર રૂફટોપ વાળું બનશે, આ કે ના કયો? બસ આટલી મારી વિનંતી છે। આપ સૌમાં રહેલા પરમાત્માને પ્રણામ। ભારત માતા કી